તો જેટલા પણ આ કેરેક્ટર એસ્ટાબ્લિશ થયા છે, બબીતા અય્યર ને ભીડે ને બધા, તો એમાં તમારો શ્રેય ફાળો સૌથી વધારે રહ્યો ને, કે તમે ઓલમોસ્ટ કાસ્ટિંગ બધું ઓલમોસ્ટ એ વખતે એટલે તમે જ કાસ્ટિંગ કરેલું ઓલમોસ્ટ યા. ઓ વાવ. બટ સૌથી બેસ્ટ કદાચ આ લોકોને હજી સુધી ખબર બબીતાજી નથી. best ને? યા એ તો છે જ. અમે ત્યારે બબીતાજીનો હસબન્ડ ગોતતા હતા, એનો ઓડિશન ચાલુ હતા કે કોણ લઈએ, તો ઘણા બધા હેન્ડસમ છોકરાઓ આવતા હતા ઓડિશન માટે. અને અય્યર જે છે મારો અસિસ્ટન્ટ હતો, તનુજ. અચ્છા. યા એ રોજ એ બિચારો રે કંઈક વસાઈ કે મીરા રોડ, તો રોજ એ લેટ આવે શૂટિંગમાં, તો રોજ હું એને ભડકું, મેં તો કિતના બજા તનુજ, નહીં સોરી સર સોરી. પછી એક દિવસ ફિલ્મ સિટીમાં બહાર ચાલતું શૂટિંગ, તો એ કંઈક અડધો કલાક લેટ આવ્યો, તો એને બહુ વઢ્યો, તો એકદમ ઓલમોસ્ટ બિચારો રડવા જેવો થઈ ગયો, અને બેઠો એકદમ સાઈડમાં જઈને. અને મને સડનલી વિચાર, મેં તો આ જો બબીતાનો વર બને તો. સો આઈ કોલ્ડ આશિતને મેં ફોન કર્યો પ્રોડ્યુસર, તો મને કે પાગલ થયો છે, મને કે હા. બીજું શી મજા એ આવશે કે તો આની બ્યુટી વધારે બહાર આવશે, કોઈ હેન્ડસમ લઈ આવશું તો એનો ઇક્વલ થઈ જશે. સો બધા વિચારવા પડે કે આ શું કરું. પછી એને બોલાવ્યો, એનું ઓડિશન લીધું, અને બધાને કરેક્ટ લેવું કે આ તો હ્યુમર આમાં વધારે આવે છે, કે ઓલી વધારે બ્યુટીફુલ. તો ઓલી મુનમુન તો વાત કરવા ત્યાં નહીં મારશે. મને કે સર આ મારો વર. સર પ્લીઝ, અરે મેં તો તારે સાથે ક્યાં પરણવું છે. મને કે ના, લગભગ 3 મહિના સુધી તો મારી સાથે વાત ન કરી. નો વન્ડર એમના હજુ બાળક નહીં.